આ કુતિયાણા તાલુકાનું માંડવા ગામ એમની મુખ્ય બજાર છે અને મુખ્ય બજારે માંડવા ગામ છે આખે 3000ની વસ્તી ધરાવતું ગામ છે અને મુખ્ય બજારે આ શ્રી હરિસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરની એકદમ બગલમાં આશરે 250 વર્ષ જૂનું પુરાણું આ પીપળાનું વૃક્ષ હતું જે ખૂબ જ એક સાઈડ નમી જવાથી આ પીપળાનું વૃક્ષ છે આ ગમે ત્યારે આ પુરાણી મંદિર દેરીને નુકસાન કરે એવું હતું. તેવી જ આ માંડવાની સિદ્ધિ બજાર કે જ્યાં ઇલેક્ટ્રિકરણને પણ આ વૃક્ષ એની સાથે ગૂંથાયેલું હતું એટલે આ વૃક્ષને આશરે 15 દિવસ પહેલાં ગામના જ કર્મચારીઓ તેમજ આગેવાનો દ્વારા આ પીપળાના વૃક્ષને ઉપરથી જે ઉતારી પાડી દીધેલું છે અને એમાં એક આજે છેલ્લા 15 દિવસથી આ એક ઘટના સામે આવી છે કે જે આ પીપળાના વૃક્ષને ઉપરથી કાપ્યું જેનું થડ હાલ જીવંત છે પણ આ થડમાંથી છેલ્લા 15 દિવસ થયા આ રીતે પાણી ટપકતું જોવા મળે છે જે ઘણી બધી માત્રામાં એટલે કે રોજની 2-3 બાલટીઓ ભરાય એટલું પાણી છે. તો આની અંદરથી જો આ પદ્ધતિથી પાણી પડવાનું સતત આજે છેલ્લા 15 દિવસથી ચાલુ છે અને ધાર્મિક લોકો છે એ ધાર્મિક દ્રષ્ટિથી એક અલૌકિક પદ્ધતિથી વિચારે છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પીપળો વૃક્ષ છે એ દિવસ દરમિયાન વધુમાં વધુ ઓક્સિજન મેળવતું વૃક્ષ છે જે આપણા વેદ પુરાણોમાં પણ પીપળ વૃક્ષને શુભ માનવામાં આવે છે. એવા જ આજની આ ઘટનાને હું આપણી સમક્ષ એક ખાલી હિન્દુ લાગણીથી મૂકું છું. આમાં કોઈ પણ ભ્રમિત કરવાનો કે કોઈ વિષય જ નથી. ઓક્સિજન ખૂબ પ્રમાણમાં મેળવતું વૃક્ષ હોવાથી આ પીપળાનું વૃક્ષ છે એની અંદરથી સતત છેલ્લા 15 દિવસથી પાણી એક સાથે પડી રહ્યું છે જે ખૂબ જ ઘટના કહેવાય. આમાં ઘણા બધા બુજુર્ગોને આપણે પૂછ્યું તો જો આ રીતે પાણી ટપકવાનું સતત ચાલુ જ છે આપણે એવી ઘણી ઘટનાઓ જોઈ છે કે જે શિવલિંગ ઉપર સતત ટપકતું પાણી હોય તો આ પણ એક એવી જ ઘટના છે કે કુદરતી રીતે અત્યારે નથી કોઈ ચોમાસું આજે તારીખ 28/2/2026